हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पंगुलंघयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी प्रमान्दं कृष्णं वन्दे जगद्गुरु। श्रीकृष्णार्पणमस्तु। तुभ्यं वस्तु गोविन्दं तुभ्यमेव समर्पयेत्। હવે આપણે આજે સમાપન કરીશું શ્રીમદ ભગવદ્ ગીતા મોક્ષ સંન્યાસ યોગ અધ્યાય 18મો। 18 અધ્યાયનું આજે સમાપન કરવા જઈ રહ્યા છીએ। આજથી 1.5 મહિના પહેલાં અંદાજે આપણે પઠન શરૂ કર્યું હતું। એ ગુજરાતીમાં પઠન આજે સમાપન થશે। આના પછી ગર્ભ ગીતા આવશે અને ત્યારબાદ હિન્દીમાં પઠન શરૂ થશે। બોલવામાં કંઈ અવિવેક થયો હોય તો ક્ષમા આપજો અને જ્ઞાનીઓ મુનિજનો પ્રત્યક્ષ ભાવ કેળવી અને આશીર્વાદ આપે એવી પ્રાર્થના છે। શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ। श्री कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। मन्मना भव मद्भक्तो मद्याजीमा नमस्कुरु मावे वेश्यसि सत्यम ते प्रतिजाते प्रियोसि मे। આનો અર્થ એ થયો કે તું મારામાં મનવાળો, મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર। આમ કરવાથી તું મને જ પામીશ। આ તારા માટે હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને પ્રિય છે। આ માત્ર અર્જુનને નહીં, આ બધાને, આપણને બધાને કહે છે, એટલે એવું સમજીને ભાવ કેળવવો છું। સર્વ ધર્મો છોડી તું મને એકને શરણને પ્રાપ્ત થા, હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર। સર્વ ધર્માન પરિત્યજમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વાસર્વ પાપેભ્યો મોક્ષશ્યામી મા સૂચક। જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જે ભગવત સેવા કરતા નથી, જે અભક્ત છે અને સાંભળવા ઈચ્છતા નથી, તેને આ ગીતારૂપ પરમ રહસ્ય તારે કહેવો નહીં। આ ભગવાનની આજ્ઞા છે કે જેને સાંભળવું ન હોય ને, જેને સાંભળવું ન હોય ને, એને સંભળાવવાનું નહીં। તમે ગીતા પઠન કરવા બેઠા હોય ને કોઈના મોઢા ઉપર તમને જરા અણગમો દેખાય, તમે કંઈ ભગવાન કૃષ્ણની વાત કરતા હોય, ગીતાજીની વાત કરતા હોય, અને બાજુમાં બેઠેલા વ્યક્તિના મોઢા ઉપર જરા સરખું પણ અણગમો દેખાય ને, એને ગમતું નથી, તો ત્યાં સ્ટોપ થઈ જવું, ઊભું રહી જવું, બરાબર? એને કોઈ સંભળાવવાની જરૂર નથી, બરાબર? ઓલું નથી કહેતા, આપણે કહેવત છીએ કે ભાઈ સલાહ છે ને વણ માંગી અપાતી નથી। જ્ઞાનીજનોને એની જરૂર નથી અને મૂર્ખ માનવાના નથી, બરાબર? જે પુરુષ મારામાં પ્રેમ કર્યા પરમ ગૃહ્ય જ્ઞાન મારા ભક્તોને કહેશે, તે નિસંદેહ મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરશે અને મને પામશે। જો આમાં રોજ હું તમને જે કહું છું કે ભાઈ તમે વાંચવાની શરૂઆત કરો અને તમારા થકી જેટલું બને એટલું વધારે ઘર સુધી પહોંચી શકે એવો પ્રયત્ન કરો। એનું કારણ આ છે, ભગવાને ભગવદ્ ગીતામાં લખેલું છે, સાંભળો, કે જે પુરુષ મારામાં પ્રેમ કરી મારું આ પરમ ગૃહ્ય જ્ઞાન મારા ભક્તોને કહેશે, તે નિસંદેહ મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરશે અને મને પામશે। ભગવાનને પામવાનો સીધે સીધો રસ્તો, માર્ગ શ્રીમદ ભગવદ્ ગીતા જ છે। અને મનુષ્યમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી, આ જગતમાં તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થનારો નથી। જે મનુષ્ય આપણી વચ્ચે થયેલા ધર્મમય સંવાદનું અધ્યયન કરશે, ખાસ સાંભળજો, તેણે જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું। વળી જે મનુષ્ય દ્વેષ રહિત થઈ શ્રદ્ધાથી ગીતાને માત્ર સાંભળશે,
તે પણ પાપોથી મુક્ત થઈ જ્યાં પુણ્યાત્માઓ વસે છે એ શુભ લોકને પામશે. હે પાર્થ, મેં કહેલો આ ઉપદેશ તે એકાગ્ર ચિત્તે સાંભળ્યો. હે ધનંજય, તારો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો. હવે પૂછે છે કે આ 18 અધ્યાય સુધી મેં જે કીધું, કાંઈ ટપ્પો પડ્યો, કાંઈ સમજણ પડી, તારો મોહ નાશ પામ્યો? આવું ભગવાન શ્રી અર્જુનને પૂછે છે. શ્રી અર્જુન વાચ. શ્રી અર્જુન બોલ્યા કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન્યાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કશ્ચિયે વચનમ તવ. એટલે હે અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને મારી સ્મૃતિ પાછી મળી છે. હું સંશય રહિત થઈ ઊભો છું ને આપની આજ્ઞા પ્રમાણે જ કરીશ. સંજય વાચ. શ્રી સંજય બોલ્યા. સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને બોલ્યા, આ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાનને મહાત્માનું સંબોધન કર્યું છે. મહાત્મા શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ અદ્ભુત રોમાંચક સંવાદ મેં સાંભળ્યો. શ્રી વ્યાસ ભગવાનની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી મેં આ અત્યંત રહસ્યયુક્ત ગુપ્ત યોગને મેં સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનથી જ સાંભળ્યો છે. હે રાજન, શ્રી કૃષ્ણ અને અર્જુનના આ કલ્યાણ કરવા વાળા અને અદ્ભુત સંવાદને વારંવાર સ્મરણ કરીને હું ફરી ફરીને હર્ષિત થાઉં છું. હે રાજન, શ્રી હરિના તે અતિ અદ્ભુત રૂપને પણ વારંવાર સંભારી મારા હૃદયમાં મહા આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હર્ષિત થાઉં છું. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે, જ્યાં ગાંડીવધારી ધનુર્ધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અચળ નીતિ છે, એવો મારો મત છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગો નામાષ્ટાદશોધ્યાય ઇતિ. ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વચ્ચેનો ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે સમાન છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રાતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રાતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદં માધવં વસુદેવં સુतं દેવં કંસચારુણમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. अपराधसहस्राणि कियन्ति हरनिशं मया दासो मयिमात्वा क्षमस्व परमेश्वरः. तुद्यं वस्तु गोविन्दं तुभ्यमेव समर्पयेत. श्री કૃષ્ણાર્પણમસ્તુ. હવે વિનંતી છે કે આપણે છેલ્લા અધ્યાયમાં ભગવાને કીધું જ છે કે જે આ ભગવદ્ ગીતાને બીજાને કઈ સંભળાવશે, વાંચી સંભળાવશે અથવા પોતે જેટલું વધારે ને વધારે વાંચન કરશે એ મારો ભક્ત બનશે, મને પ્રિય થશે અને મને પામશે. બરાબર. એટલે જેમ બને એમ વધારે પૂરું સાંભળવા માટે વિનંતી છે. બરાબર. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.